તો ચાલો ગાઈઝ, બધા યુટ્યુબરોને જોઈ અને હું ચાળે ચડ્યો છું ગીવ અવે ને કે આપણે કંઈક ગીવ અવે કરવું જોઈએ, બરાબર. પણ આપણા ગીવ અવેમાં ફરક છે કે તમારે કંઈક વસ્તુ અહીંથી ખરીદી કરવી પડશે તો તમને ગીવ અવે નહીં પણ નાની એવી ગિફ્ટ આપણા તરફથી મળશે. મારી પહેલાં તો બહારની લાઇટો ચાલુ કરી દઉં. ઓકે, બરાબર. તો આ રીતનું ગીવ અવે છે. તમે જો આગળનો વ્લોગ ન જોયો હોય તો આગળનો વ્લોગ જોઈ લેજો આપણો, બરાબર. અને આવડો આ છે એ વ્લોગનો પાર્ટ 2. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. મેં તમને કીધું અત્યારે ગુડ મોર્નિંગ, પણ ગુડ મોર્નિંગ જેવું કંઈ છે નહીં. ટાઈમ તમને બતાવી દઉં. સાંજના વાગ્યા છે 5, બરાબર. 5 વાગ્યા છે. આજે એક પ્રસંગમાં જવાનું હતું આપણે, એટલે ત્યાં વયો ગયો, એટલે કાંઈ આજે વિડીયો શૂટ કરવાનો ટાઈમ મળ્યો નહોતો, બરાબર. મારો હું સાથે આ આપણું આ ટ્રાયપોડ અને એક સાથે હું શું લઈને ગયો તમને બસ, એક આપણું આ બેગ છે, આ બધું હું સાથે લઈને ગયો તો આમાં જોઈ લ્યો. આ ટ્રાયપોડ છે, એક આ લીધું હતું ટ્રાયપોડ, આ લીધું હતું, અને આવડું આ છે એ આઈને ભૂલાઈ ગયું હતું. જો આ ટ્રાયપોડ આપણું આ હું ભૂલી ગયો તો ઉતાવળમાં સવારમાં, કેમ કે મોડું થતું જ જવાને, તો ભૂલાઈ ગયો. અને પછી ક્યાંય વિડીયો રેકોર્ડ કરવાનો ટાઈમ જ ન મળ્યો, બરાબર. કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ ઓછું હતું. અને આજે જો સામે ગાડી પડી છે આપણી, જો આ ગાડી લઈને ગયો તો, બરાબર. તો મને ચાર્જિંગ કરવાનો ટાઈમ ન મળ્યો, કેમ કે ગાડી અહીંથી લઈને ગયો ને ત્યારે યાદ જ ન આવ્યું. પછી ત્યાં ઉતરીને બેટરી હતી લો, અને પછી આ પાવર બેંક, આમાં પાવર બેંક હતી, જો આની અંદર આ પાવર બેંક છે, જો તો આમાંય ચાર્જિંગ નથી અત્યારે, બરાબર. જો આમાંય ચાર્જિંગ ન નીકળ્યું. એટલે આ બેગમાં હું આ લઈ ગયો તો સાથે. પછી આપણે હમણાં લીધું માઇક, ઓલીલેન્ડનું આ માઇક લઈ ગયો તો, લાઇટ ચાલુ કરી દો. પછી એક આપણો આ બીજો મોબાઈલ છે ઈ, અને ચશ્મા છે, સનગ્લાસીસ, બરાબર. આ તો આપણી સાથે જ હોય. આ તમે જોઈ શકો છો કે હાઈવે ઉપરનું આપણું દુકાનનું લોકેશન છે, હાઈવેનું. તો અત્યારે બધા વાહન ને આ તે બધું નીકળતું હોય ને તો એના અવાજ તમને આવશે, એટલે હું માઇક લગાવી લઉં છું. પછી આપણે વિડીયોને કન્ટિન્યુ કરીએ. તો ચાલો ગાઈઝ, માઇક આપણું લાગી ગયું છે. હવે તમને સાઉન્ડમાં ફેરફાર લાગતો હોય છે, બરાબર. પહેલાં હું જે બોલતો હતો, અત્યારે આપણે જે વિડીયો શૂટ કર્યો એમાં, તો હું આ બંધ કરી દઉં દરવાજો, એટલે અવાજ ઓછો આવે. બાકી હું બોલી શી કંઈ સમજાશે જ નહીં તમને. હવે આપણે આ ટ્રાયપોડને હું સેટ કરી અને પછી આપણે આની ઉપર એક વિડીયો બનાવી, બરાબર. એક શોટ લઈએ આપણે ગિમ્બલનો, બરાબર. ચલો, ગિમ્બલ પણ હું સાથે લઈ ગયો હતો, જો આ રહ્યું, આ સાથે જ હતું આ બેગમાં. હવે મને એવું લાગે છે કે મોટી બેગ લેવી પડશે મારે, કેમ કે આ જે ટ્રાયપોડ રહ્યું ને આ બહુ મોટું ને હેવી છે. તો આ ટ્રાયપોડ નાની બેગમાં આવતું નથી, બારે રાખવું પડે, બરાબર. એના માટે થઈને આપણે એક બેગનો ખર્ચો હજી કરવાનો છે, બરાબર. એ આગળ જોયું જાય. રેડી સેટ થઈ ગયું છે અને આપણે આ ભાભલુભાઈ આવી ગયા. શું તકલીફ છે ભાઈ તમારે? દાંતમાં જાય છે, ટાવર પકડતું નથી. ટાવર પકડે નહીં એમાં અમે શું કરી? આ હાલે મિસ્ટેક છે, પકડાઈ જાય છે. હા હાલે એ અત્યારે હાલો આગળ પકડાઈ જાય. બસ ગદ્દે ને બાપા કામ બોલો કે ફોન જ છોટી જાય છે. ગદ્દે ને એટલે મે હેલો. તો ચાલો ગાઈઝ, આપણી પાસે આ પહેલો મોબાઈલ આવી ગયો છે. આ મોબાઈલમાં કસ્ટમરની ફરિયાદ એ છે કે આમાં આને આ ભાઈને હે ને નેટ ચોઈટા કરે છે. જોઈ લ્યો, દેખાય જ તમને. વધારાની જે કોઈ એપ્લિકેશન હોય એ આપણે એને સિમ્પલી શું કરવાનું છે કે આ એપ્લિકેશન છે કોઈ પણ હોય, ભલે એ કંપનીની જ એપ્લિકેશન છે એ મોબાઈલની, બરાબર. દાખલા તરીકે આપણે આ સુરક્ષાવાળું લઈએ, બરાબર. એમાં એપ્લિકેશનમાં આ આઈ બટન આવે, એપ્લિકેશન માહિતી,
બરાબર. ઇંગ્લિશમાં તમે જોઈશો તો એપ્લિકેશન ડિટેલ આવશે, બરાબર. એની અંદર તમારે અહીંયા નીચેની સાઈડ અપડેટ અનઇન્સ્ટોલ કરો, બરાબર. આ વસ્તુ કરી નાખવાની. અને બીજી વસ્તુ એમાં ને એમાં ફોર્સ સ્ટોપ, આની અંદર એપ્લિકેશનમાં માહિતી આપણે જોઈએ. આ મોબાઈલ એટલું ચોટે તો આમાં નીચેના જે કંઈ ઓપ્શન હોય ને ફરજિયાત બંધ કરો, પછી અક્ષમ કરો એટલે ડિઝેબલ કરો, અને ડેટા સાફ કરો. આ 3 વસ્તુ કરી નાખવાની છે, બરાબર. એક દાદાનો મોબાઈલ છે એટલે આને છે ને આ મોબાઈલમાં એ દાદા છે ને યુટ્યુબ સિવાય કોઈ વસ્તુ જોતા નથી. એટલે આપણે મોસ્ટ ઓફ જે કંપનીની પણ એપ્લિકેશન હોય ને, જો આ ધારો કે શેરમી છે, આ શેરમી છે, બરાબર. તો કંપનીની એપ્લિકેશન એવી હોય ને કે જે એપ્લિકેશન આપણે ઉપયોગી નથી, તો એ વસ્તુને આપણે ફોર્સ સ્ટોપ કરી નાખી છે, બરાબર. ડેટા ક્લિયર, ફોર્સ સ્ટોપ અને ડિઝેબલ, બરાબર. અને જેટલી એ અનઇન્સ્ટોલ થાય એટલી અનઇન્સ્ટોલ તો કરી જ દેવાની છે, બરાબર. તો આટલી વસ્તુ આપણે આમાં કરી નાખી છે, જોઈ લી. એટલું તો નેટ સ્લો ચાલે જ છે, જોઈ લી. હજી આ બધું પ્રોસેસિંગમાં છે. તો આ વસ્તુ છે આનો 4G. આ મોબાઈલ છે 4G, એટલે 4G માં એટલી બધી સ્પીડ આવે નહીં 5G જેટલી. એટલા માટે થઈને આ આટલો તો ચોટ છે જ, કેમ કે આમાં રેમ પણ ઓછી છે. 2GB રેમ વાળો મોબાઈલ છે અને 32GB સ્ટોરેજ છે. તો તમે સમજી શકો છો, 9A મોડલ છે, તો તમે સમજી શકો છો કે આનું પરફોર્મન્સ કેવું હોય. અત્યારે તમે આ મોબાઈલ સેકન્ડમાં ગોતવા જાઓ એટલે તમને 1500 થી 2000માં આ મોબાઈલ જડી જાય. ઓકે, એવો મોબાઈલ છે. લે આમાં શું હોય, આમાં શું હોય, આમાં શું હોય? એમાં જે હોય ક્યાં એક ઓલવાનું દે હાદું સાદું કવર કવર હું શું હોય? એમાં જે હોય કઈ કરાય છે ને એટલે એને એમ આવ ઉડામ ન લાગે. જોયું ને ગાઈઝ, કેવો રાજી થઈ ગયો કસ્ટમર. તો આજે મેં વિચાર્યું કે આજે પણ હજી આપણી પાસે ગિફ્ટ પડી છે. કેટલી પડી છે? આટલી પડી છે. 1 2 2 ને 4 6 ટોટલ ગિફ્ટ પડી છે 6, બરાબર. મારા મને કંઈક ગિફ્ટ આપ. મેં 2 ફોન લેવાના, મને કાંઈ ન દેવું. એક દે મને. એમનો નો આવે મામા. ઓલા ગવસારે જાય અને હે ને હાલો બીજી ગિફ્ટ. અને કોઈ વિડિયો YouTube ઉપર આવી જાય. ઈ તમે ખોલો, ખોલ્યો તો ખોલો, નકર એમનેમ લેતા જાવ. ન્યા જઈને ખોલ નાખ. કોલ હો ને બધા બેટા હો લઈ લે. હવે 6 નથી, 5 જ ગિફ્ટ વધી છે, બરાબર. અને આજે આપણે કાલનો જે પાર્ટ હતો કે 300 રૂપિયાની ખરીદી ઉપર ગિફ્ટ ફ્રી, આજે પણ આપણે કન્ટિન્યુ કરી નાખી છે, બરાબર. અને હવે અત્યારે આપણે જોઈએ કે કોણ કોણ કસ્ટમર આવે છે 300 રૂપિયા ઉપરની ખરીદી કરવા વાળો, બરાબર. અને એને આ ગિફ્ટ મળે છે. રેડી? ચાલો. તો હવે અત્યારે આપણે કાંઈ કામકાજમાં છે નહીં, આપણે ટીવી ચાલુ કરી દઈશું, બરાબર. અહીંયા બેસીશ આપણી હોટ સીટ ઉપર અને હવે ઘડીક એન્જોય કરશું. રેડી? ચાલો. ટીવી એટલું યંગ મારે. ચાલો. ખૂબ જ ખાસ કેમ કે આપણી શોપ પર ચાલુ હતી નાની ગેમ. તો ગેમ એ વાતની હતી કે જે કોઈ કસ્ટમર 300 રૂપિયા ઉપરની ખરીદી કરશે તેને મળશે સરપ્રાઈઝ ગિફ્ટ. તો પેલો હવે આપણે રાહ જોઈએ છીએ બીજી ગિફ્ટની, એટલે કે બીજો એવો કસ્ટમર જે 300 રૂપિયા ઉપરની ખરીદી કરે છે અને એને મળે છે સરપ્રાઈઝ. ધીસ ઇઝ ઓકે. ચલો, આ મોબાઈલ આવી ગયો છે આપણી પાસે. ચાર્જિંગનો સોકેટ
આમાં વયો ગયો છે, એટલે આ મોબાઈલ ચાર્જ થતો નથી એવું કસ્ટમરે કીધું. પણ મને એની સાથે એ લાગે છે કેમ કે આના કવરમાંથી પાણી નીકળ્યું. તમને બતાવું જો નીચેની સાઈડ અહીંયા પાણી છે, જોયું? તો મને આ વોટર ડેમેજ પણ લાગે છે. તો પહેલાં હું આમાં સોકેટ ઇન્સ્ટોલ કરી લઈશ, સીસી નાખી લઈશું આપણે. પછી હવે જોઈએ કે ચાલુ થાય છે કે બીજું કંઈ આમાં નીકળે છે જાદુ. બરાબર, લગભગ તો આમાં વોટર ડેમેજ છે એટલે કાંઈક જાદુ નીકળશે. રેડી? શું આમાં રિઝલ્ટ મળે છે જોઈ. બતાવો ને. જો ગાઈઝ, ચાલો ગાઈઝ, અત્યારે છે ને હું મારું કામ કરતો હતો, આ જે સોકેટ નાખવાનું, બરાબર, મોબાઈલમાં. તો મને છે ને આમાંથી સોકેટ બધાય જડતા નહોતા, બરાબર, આ બધી વસ્તુ. કેમ કે આમાં છે ને સોકેટ પેકિંગ આવે, બરાબર, મોબાઈલ વાળા એને ખબર હોય તો બધા સોકેટ આમાં પેકિંગ આવે. તો જડતા નહોતા ને એટલે મેં એવું વિચાર્યું કે આ બધાયમાંથી આવડા પ્લાસ્ટિકના જો આ કાઢ્યા મેં, આવા કાઢી નાખું અને આ એમનો મેં ને સોકેટ આમાં ભેગા કરી નાખું એટલે મને જડવા માંડે, બરાબર. તો આ બધાને હું એક પછી એક કાઢી નાખું છું, બરાબર, કાઢી નાખું છું. હવે જોઈએ કે આનાથી મારું કામ સહેલું થાય છે કે અઘરું. મને નથી ખબર કે આ વસ્તુ કરવાથી શું થશે. હવે આગળ જોઈએ કે આ વસ્તુ કરવાથી આપણું કામ સહેલું થઈ ગયું છે કે પછી અઘરું થઈ ગયું છે, બરાબર. આ બધા સોકેટ અત્યારે મેં નક્કી કર્યું, મેં કીધું આવી રીતે હા ને આ બધા પ્લાસ્ટિકિયા કાઢી નાખું ને તો મને આમાં દેખાય કે કયો નાખવાનો. 6 થી 7 વર્ષ થયા આ જ સિસ્ટમ હાલી આવતી હતી કે આ પેકિંગમાંથી આપણે કાઢીને આ નાખ્યો સોકેટ. હવે આજથી આપણે આ સિસ્ટમ બદલાવેલી છે. હવે જોઈએ કે આનું શું પરિણામ આવે છે. સારું આવશે તોય તમને કહીશ, ખરાબ આવશે તોય તમને કહીશ. આ બધા હું ફટાફટ કાઢી નાખું છું. જોઈ લ્યો, ફાઇનલી આપણે આટલો કચરો કર્યો છે ભેગો. આ બધું આમાં હતું અને આમ જોવો છે ને આ બધાય નોકા નોકા મોડલના સોકેટ બોક્સની અંદર એટલી જગ્યા થઈ ગઈ છે ને એમ થાય કે આનું આવડી કમથી કદાચ ડાબલી હોય ને નાની એવી તો આ બધા એમાં હમાઈ જાય એમ છે, બરાબર. પણ હું એવું નહીં કરું. આપણે 5 વાગે દુકાન ખોલી હતી, અત્યારે વાગ્યા છે કિતને બજે 8:30. 8:30 વાગી ગયા છે અને 2 ગિફ્ટ આજે પણ 2 જ ગિફ્ટ ગઈ છે, વધારે કાંઈ ગઈ નથી. પડી છે 5, બરાબર. 5 ગિફ્ટ પડી છે, 2 ગિફ્ટ ગઈ છે. હવે હું જાઉં છું જમવા અને આપણો આજનો વ્લોગ અહીંયા થાય છે એન્ડ. તો કાલે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગની અંદર, બરાબર. કાંઈક નવું કરશું, બરાબર. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સારી એવી કમેન્ટ કરી દેજો, મસ્ત મજાની. બાય બાય.